હાઉસ લાયન બોલે તો જો હલે સામથી આમ તો આયા જગજીવન બાબુનો ફોટો છે. શંકર ભગવાનનું કે લાઇટથી હણગારેલું છે. જો જય માતાજી મિત્રો, તો અત્યારે જાય છીએ અમે આશ્રમે અને રથયાત્રા આવે છે એટલે હું કહેવાય કે ઘણું ખરું ડેકોરેશન થાય છે એટલે તમને આડી દેખાડું હું બધું આશ્રમનું વ્યૂ અને આશ્રમમાં શું થાય છે બધું કામકાજ. તો રથયાત્રા બસ 2-3 દી આડા જ છે, તો ચાલો જઈએ આશ્રમે. તો અત્યારે રસ્તે નીકળી ગયા છે આપણે. તો ફાઇનલ અત્યારે આશ્રમમાં એન્ટર થઈ ગયા છે અને આ બધા મિત્રો સાથે મળી ગયા છે. જો આપણા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હા હો, રાહુલભાઈ આમ એકલા ફરે છે. તો આ ચાલો હવે ફરવાનું ચાલુ કરી દઈએ. હવે બધા ફની માણસો છે યાર. તો અમે આપણા પદાભાઈને વિભા છે, તમે ઇન્સ્ટાગ્રામમાં જોયેલા હોય તો ખબર નહીં મને હવે ના કાંઈક આ તમને દેખાડું. જો આવું બધું વ્યૂ છે આયા. જો આયા શું છે, ગુરુદત્ત ભગવાનનો ફોટો છે. જો આયા જગજીવન બાબુનો ફોટો છે. આયા મંદિરનું કામ ચાલુ છે. જો અંદરનું બધું દર્શન કરે છે બધા. રસ્તા બધું તમને દેખાડું આડી, હું બધું વ્યૂ દેખાડી દઈએ. તો જો અત્યારે આ બધું મંદિરમાં આવી બધી લાઇટનું ને બધું ડેકોરેશન તાકાતથી કર્યું છે અને 3-4 દિવસના રથયાત્રા છે આપણે. મંદિરનું જો એટલું આ ઉપર ધજા લાગી ગઈ છે બધું. શું કહેવાય કે ઓલું ઉપરનો કળશ ને આવે ને એ બધું લાગી ગયું છે. તો હવે ફરવા માટે નીકળી ગયા, તમને દેખાડી દઉં અત્યારે બધું વ્યૂ. હા જો હા સામેની બિલ્ડિંગ જો તમને લાગે ને એક નંબર. જો આ બધા હા તમે જોવા આવો એટલી જ વાર છે, લાગે એક નંબર બધું. જો તો હવે આડી આપણે ધર્મક્ષેત્રમાં પણ જઈએ ફરતા મંજીરો મોકલે છે. આવી જાય તો હવે આગળનું વ્યૂ તમને દેખાડી દો. આમ આશ્રમ મસ્તીનું દેખાય આડી. તો ઓલી સાઈડ વહી જાય આપણે. તો અત્યારે અહીંયા જોઉં તો આ 2 ગોળા ગોઠવેલા છે, એ ફરેશ ગોળો મસ્ત વ્યૂ આવે છે આનું. જો આવું કંઈક છે. આવા છે 2 આયા છે, 2 સામે છે, 2 આયા છે. આશ્રમ મંદિર બને છે અત્યારે અને 2 આયા છે. આવો બધો વ્યૂ છે. તમને હજી બહારથી દેખાડું, તાકાતથી વ્યૂ આવે છે. આ જો ધોળો ભાલુ છે સામે, તમને ઝૂમ કરી બતાવું. હાલો ના જ જાય. હાલો જો કંઈક આવો ભાલુ છે અત્યારે. આ જો તમને પૂરેપૂરો દેખાડી દઉં. આગળથી આવો છે કંઈક. અમારા રાહુલ ભાઉ જેવો જ લાગે છે. ભાઉ કે ભાલુ જીવો એ. જો અહીંયા આવું બધું છે. અમે રથ છે. ચાલો ના બાજુમાં જઈએ, રથ બાજુ ને જોઈએ આપણે. તો ચાલો. એમાં લાઈટ ચાલુ અટાણ થાતી નથી પછી. હા લાઈટ બંધ છે અત્યારે, લાઈટ બંધ છે. જો નકર તો મસ્ત વ્યૂ આવે. પછી ભાર્ગવભાઈ ડાયરેક્ટ લાઈટ કરી નાખી છે. રથયાત્રાનો જે વ્યૂ તમને મસ્ત લાગશે. આયા પણ જો મંદિરનું આશ્રમમાં બધું. તો ચાલો હવે આપણે જઈએ ગેટની બહાર. ફાઇનલ હવે ગેટ બહાર આવી ગયા છે અને આ રહ્યો આપણો ગેટ. હજી તો કામકાજ ચાલુ છે ઘણું ખરું. તો ના આયા જો હાઉસ રોમ ભાઈઓ લાયન બોલે તો જો હલે સામથી આમ લાલ આંખું કરીને. ના આયા શું કહેવાય, શંકર ભગવાનનું શું કહેવાય લાઇટથી હણગારેલું છે. જો આવી રીતે છે કંઈક પૂરું. નંદી મહારાજ નીચે છે અને આ શંકર ભગવાનની ઉપરથી ગંગા માતા વહે છે. તો ચાલો તમને બીજું દેખાડી દઉં. ઘણા ખરા ચિત્ર છે. આ જો બધો. આ જો અત્યારે આ પણ શંકર ભગવાનનું જ છે. જો બીજો લાઈન પણ છે. હા અમે જરો બીજો લાઈન પણ છે. વાઘ હશે, વાઘ ને? હા વાઘ જી હોય. આ જો અત્યારે આ કૃષ્ણ ભગવાનનું શું ચિત્ર છે. આ જો લાઇટિંગથી પૂરું શણગારવામાં આવ્યું છે. આ બીજો આ શું કહેવાય લાઈન વાઘ જે હોય જો હલે સામથી આમ. આ જો આ ઝાડું મસ્તીનું મસ્ત મજાનું હલે છે તાકાતથી. આ જો ફોટો બેઠો કેવો લાગે. આ ભાઈને ફોટા પાડવાની પડી. હાલો હજી બીજા પણ જોયા. ઘણા બધી વૃક્ષો અને ઝાડ છે અને શણગારેલું છે પાછું. આ જો આ કંઈક ઢોલક જેવું છે. આ નથી ખબર આ શું છે. આ ખબર રાહુલ ભાઈ તમને શું છે? નથી ખબર. મને નથી ખબર આ શું છે. જો ઓલા સામે પણ છે અને આયા પણ છે સામું. આ બધા જો ફોટા પાડે છે અત્યારે. તો સામે ઘણા ખરા ઝાડવા છે ને તમે જો આ બંગલાના સામું બધું બિલ્ડિંગ. ને હવે આપણે જો આ કમળ છે, આ કમળ જ છે ને, આ કમળ છે. જો તો હવે આપણે ધર્મક્ષેત્ર તરફ જઈએ. હવે ધર્મક્ષેત્રમાં પણ ઘણું ખરું અણગારેલું છે. તો ચાલો નીકળીએ.
ધર્મક્ષેત્રની અંદર એન્ટર થઈ ગયા છે આપણે, અને તમે જો જીતા નાળિયેરીમાં મસ્ત મસ્ત બધું ગોઠવેલું છે. આ જો લાઇટિંગનું ફૂલ ડેકોરેશન સાથે છે. જો સેટ સુધી આમ મસ્ત વ્યૂ આવે, આમ વિડીયો ઉતારે તો તાકાતથી વ્યૂ આવે, એવું જ તાકાતથી છે. તમે પણ આવી જાઓ હાલો સિમર રથયાત્રામાં. તારીખ તમને કહી દઉં તો 23, 24 અને 25 3 દિવસના રથયાત્રા છે. તો મજા આવશે ને આનંદ ગાઈશ. આડી તમને અમે દેખાડીએ, પણ શું આપણે સરખી ની બધું છે બને છે અત્યારે, આડી બધું દેખાડીએ તમને. અમે બાંધવા માંડ્યા, અમે તમને ઝૂમ કરી બતાવું. ઝીંગાલા લાલે જાઓ બાતે જાઓ. હાલે રાખો. તો હવે અંદર रोम रोम भाइयों, જો તમારું આ ભાઈ હું સ્વાગત કરવા सिस्टम पार देंगे. હાથમાં લઈ આવીએ. સ્પેશિયલ સ્વાગત કરવા માટે આ ભાઈ ઉભા છે. જો દીવડો જો આ દીવડો કહો મસ્તીનો સમકે છે. જો જો આયા જો મેં કોમેડી હાલે છે. આયા જો આ ભાઈ બહુ કોમેડી કરે છે. બેક ડાયલોગ થઈ જાય અક્ષયભાઈ વિશે બેક ડાયલોગ થઈ જાય. અક્ષયભાઈ એક ડાયલોગ થઈ જાય. બટાય. ચાલો તો હજી તો આગળ વધીએ અને તમને ઘણું બધી જોવાલાયક છે. તો તમે આવજો સિમર ધામ, તાલુકોના જિલ્લો ગીર સોમનાથ, અને 23, 24 ને 25 તારીખ છે તો આવી જજો. આ જો ફૂલ મોજ. આ જો લાઇટિંગ દા કેમ બાકી ગોઠવેલું છે. જો બધું જમણવારે છે. મફતનું પણ ક્ષેત્ર છે. સ્પેશિયલ તમને જમણવારનું પણ આડી દેખાડી દઉં. જો કેટલું બધી અત્યારે માંડવાન બધું ઊભું કર્યું છે. આ જો અત્યારે લાઇટિંગ આમ શેડ સુધી છે, અને આ જો આ છે જમણવાર માટે. આ જો ડીશો લઈ લઈને જમી લેવાનું. અમે બાદ જો ઓલા અમે બે. બસ તો ચાલો હવે આપણે રસ્તે પાછા બી સાઈડ નીકળીએ હવે ફરવા માટે. ફાઇનલ હવે સરખીને બધું ફિટ થાય છે ને આવી આવ્યા છે ને અહીંયા જો આવી રીતે કંઈક છે બધું ફિટ થાય છે. હજી તો અહીંયા શું છે આ હોડી છે ને, આ હોડી આવશે અહીંયા. એટલે જો ઉચ્ચી થઈને નીચે આવે ને હોડી, એ હોડી લાગશે અહીંયા. આ જરો બધો એનો સામાન હજી તો લાગે છે. આ બધો સામાન છે એનો હોડીનો. હજી તો તમને દેખાડી દઉં. બીજી સરખી છે. આ ઓલી સાઈડ તમને દેખાડું જમ્પર ને બધું. શું કહેવાય કે જમ્પિંગ આવે ને, જમ્પિંગ ને રેલગાડી ને છોકરાઓ માટે છે બધું. તો તમને હું દેખાડું આગળ છે થોડુંક. જાઓ સામે આ જરૂર. તો હજી તો કામકાજ ચાલુ છે. આ તો બસ જમ્પિંગ છે અહીંયા. જો ને અહીંયા શું કહેવાય છે, આ ટ્રેન છે છોકરાઓ માટે. જો જો આવી રીતે છે કંઈક. તો હવે ચાલો તમને દેખાડી દઉં. હજી તો આ મોટી સરખી લાગે છે બીજી. તો આ બધો હોડીનો બધા મોટી હોડીઓ લાગશે. સામાન એ બધું એમને પેડો જ જો અહીંયા. આ મોટી હોડીનો સામાન છે. આ જો કેટલો સામાન પેડો જીતા જો. તો ચાલો અહીંથી આપણે વટીએ હવે. તો હવે તમને દેખાડું. એક સરખી ફિટ તો થઈ ગઈ છે, પૂરી નથી થઈ, અડધું થઈ ગયું છે બધું એમાં. જો આ સરખી છે આવી કંઈક. જો આમ છે કંઈક. તમને હરખેથી દેખાડી દઉં ફરતેથી. જો આ એનું ટિકિટ બાકી, જે ટિકિટ બારી આવે ને તે છે આ. જો આવી રીતે છે કંઈક. તો બધા રથયાત્રામાં પૂગી જજો. નવા લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. એટલું તો કરવું પડે યાર. હા જો જીતા આ બધું આયા જીતા કાવું છે ઈસ્કો. હા ઓલા ઈસ્કો આ ગોળ ગોળ ફરે ને ઈસ્કો છે. આ જેમ ગોળ ફરે ને ઓલા ઈસ્કો આવે ખબર છે એ છે. આ જો આ ફિટ થઈ છે જીતા. એ જરો એનો સામાન આ બધો. હા જરો જો આવી રીતે છે કંઈક. જો અહીંથી આ સડવાનું કે ઉતરવાનું? આ સડવાનું લાગે છે. ઉતરવાનું છે. હા તો આ ઉતરવાનું લાગે. આ જો આવું છે બધું. ના હવે સડવું નથી.
નકર ધોઈને જ ક્યાં પડે સડી ગયું તો પૂછ્યા વગરના તો ચાલો હવે તો એ જરો આ ટ્રકમાં અડધો સામાન ભેરો છે ઓડીનો ને બધો આ જો આમાં બધો સામાન ભેરો છે હજી તા આ હોળીનો જ સામાન લાગે હા એનો એવું જ કંઈક લાગે હા એ જ છે આ મોટી ઓલો હશે નકર હોળી નહીં તો બીજું કાંઈક હશે પણ સરખીનું જ છે આ જો આ બધા બોર્ડ લગાડવામાં આવ્યા છે આ જો આવી રીતે કંઈક બોર્ડ છે આગળ પણ ઘણા બધી બોર્ડ છે ને હવે તમને હું ગેટ દેખાડી દઉં લાઇટ થતી તો આપણે ભાગ હવે તો બનાવી રહેજો વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો આગળ વધીએ હવે તમને મસ્તીનો ગેટ મસ્તીનો શણગારવામાં આવ્યો છે તો તમને દેખાડી દઈએ હવે ફાઇનલી ગેટે પહોંચી ગયા છે ઘણું બધું હાલીને તો નવા જ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મહેનત માટે તો તમને દેખાડી દઉં 3 2 1 અને ગો જો કંઈક આવો છે ગેટ ઉપર તમને થોડુંક ઓલું કરીને દેખાડું સરખું જો આવી રીતે કંઈક છે જો બધું સમકે છે ગેટ આખે આખો ને અમે આવી પાસે જો ગેટ અહીંયા સમકે છે આખો જો આવી રીતે છે કંઈક તો તમને બાજુમાં જઈને દેખાડી દે કેવું છે બધું જો બાજુમાં જાય અત્યારે અહીંથી જો આવી રીતે બધું લગાડ્યું છે બધું ગેટ આખો હેણી ગયેલો જો ધીમે ધીમે તમને બધું ઉપરનું વ્યૂ દેખાડી આ છે મોર છે આ મોર જો આ ઉપર શું કહેવાય કે આ બધા મોર જેવું જ છે મોરના પીછા છે આ બી સાઈડ જો આ મોર છે તો કંઈક આવો ગેટ શણગારવામાં આવ્યો છે જો તો હવે જોવા માટે તો ઘણું બધી છે તો તમે આવી જશો જોવા માટે તો ચાલો આ બ્લોગને આ જ એન્ડ કરી નાખીએ તો નવા બ્લોગમાં મળીએ લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો